ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની સ્થિતિના પગલે દેશમાં પેટ્રોલિયમ પેદાશોની સર્જાયેલી તંગી મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને ઈંધણ બચાવવાની ખાસ અપીલ કરી છે, જેના પર વડોદરાના વાહન ચાલકોએ પ્રતિક્રિયા આપતા પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા સામે જ સવાલ ઉઠાવ્યા છે। લોકો કહેતા જોવા મળ્યા કે ક્યારેય ન જોયા હોય તેવા કપરા દિવસો આજે જોવા મળી રહ્યા છે। કામ માટે બહાર નીકળવું તેમની મજબૂરી છે, પરંતુ જો સરકાર પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધામાં વધારો કરે તો તેઓ ઈંધણ બચાવવા તૈયાર છે। આ વિકટ સ્થિતિ વચ્ચે નાગરિકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન સાહેબ શ્રી કહે છે એ પ્રમાણે અમે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ વધારવી જોઈએ। અમુક જગ્યાએ તો બસો પણ નથી આવતી હોતી અને અમે સામાન્ય ધંધાવાળા અમને બસો ના પોસે, અમે એક્ટિવા લઈને જ અમારે જવું પડે, ટુ વ્હીલર લઈને જ જવું પડે। ચાલતા જવાય પોસિબલ જ નથી ભાઈ, કારણ કે આ જમાનામાં અત્યારે 43 ડિગ્રીમાં કોઈ ચાલતું જાય તો પડી જાય તો કોઈને ઊભું કરવા પણ નથી આવતું। એ માટે વ્હીકલ કાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટ વધારો, મેટ્રો કરો, ગમે તે કરો એના માટે। આવા દિવસો આવશે એવી ખબર નથી, પણ હવે આવી ગયા એ આપણું નસીબ, એ બી જોવા મળ્યું। પહેલાં તો નેતા લોકોએ બધું બંધ કરવા જોઈએ, જે વધારે ગાડી ફરાવતા હતા એમને બી જરા વિચાર કરીને ફરાવવા જોઈએ। જે મોટા કાપલા આવે એને ઓછા કરવા જોઈએ। 50 100 ગાડી 15 દિવસ પહેલાં, સાહેબ આવવાના પહેલાં 15 દિવસ પહેલાં હોય તો એ બંધ કરવા જોઈએ।